આપણે કહીએ છીએ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ હાલત શું છે આપણને ખબર છે. સ્કૂલોના આંકડા વિધાનસભામાં મૂકવામાં આવે છે, પણ શું વિદ્યાર્થીઓના ભણતર માટે, એમના ભવિષ્યના ઘડતર માટે, ગુજરાતની આવતીકાલ માટે માત્ર એક સ્કૂલ જ સારી હોવી અથવા તો શિક્ષણ વ્યવસ્થા જ સારી હોવી જરૂરી છે? તમે કહેશો નુપુર, એના સિવાય બીજું શું જોઈએ? એના સિવાય બીજું ઘણું બધું જોઈએ ને એમાંનું એક છે પરિવહનની વ્યવસ્થા. કદાચ મોટા શહેરોમાં રહેતા લોકો આ નહીં સમજી શકે, કારણ કે ગાડી કે ટુ વ્હીલર લઈને ખાનગી સ્કૂલમાં ભણતા છોકરાઓને આપણે મૂકવા જઈએ છીએ. ના મૂકવા જઈ શકીએ તો રિક્ષા કે વેન બંધાવી દઈએ છીએ. સ્કૂલ બસની પણ સુવિધા હોય છે. પણ એ ગામડામાં રહેતા ગરીબ વિદ્યાર્થીઓનું શું, જે સરકારી સ્કૂલોમાં ભણે છે અને સરકારી પરિવહન પર નિર્ભર છે? જી હા, પરિવહનની સેવા ખૂબ જરૂરી છે અને એ સેવા પૂરી પાડવાની જવાબદારી તંત્રની છે, સરકારની છે. પણ શું એ પૂરું થાય છે? જિલ્લે જિલ્લેથી ફરિયાદો ઉઠે છે અને આવી જ એક ફરિયાદ અમરેલીમાંથી ઉઠી છે કે ખાંભામાં એસટી વિભાગે કોઈ વ્યવસ્થા કરી નથી. એસટી વિભાગ વિદ્યાર્થીઓ માટે નિષ્ફળ સાબિત થયું છે અને આખરે બાળકોને બસની સેવા ન મળતા આ સ્કૂલમાં જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ માટે ઊંચા ભાડા ખર્ચવા પડે છે. એના માટે એસટી તંત્રને જગાડવા માટે આખરે આવેદનપત્ર સ્કૂલના છોકરાઓએ આપવું પડ્યું. જનતા ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલા માટે જ પોતાની સાથે રાખે છે કે એઓ કામ કરે, પણ એ પણ હરકતમાં નથી આવતા અને આખરે બાળકોએ આવેદન આપવા પડે છે. આ છે ગુજરાતની હાલત. તંત્રને આવેદન આપવાનું કામ સામાન્ય રીતે યુવા કે મોટી વયના લોકો કરતા હોય છે, પણ અમરેલીના ખાંભામાં શાળાના વિદ્યાર્થીઓએ આ કામ કરવું પડ્યું. કારણ હતું તંત્રની બેદરકારી. એસટી બસોની અનિયમિતતાના કારણે બાળકો નિયમિત સ્કૂલે જઈ શકતા નથી. એમનો અભ્યાસ બગડે છે અને ના છૂટકે એમણે વધુ ભાડા ખર્ચી ખાનગી વાહનોમાં જવું પડે છે. ખાંભાની જે.એન. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છેવટે કંટાળ્યા અને તેમણે મામલતદારને આ માટે આવેદનપત્ર આપી દીધું. અમે શાળાએ આવીએ તો અમારે અહીંથી શાળાએથી ઘરે જવા માટે અમને નિયમિત એસટી બસ મળતી નથી. અમારે ગમે તે પ્રાઇવેટ વાહનોમાં અમારું જોખમ લઈ અને જવું પડે છે અને ઘણો બધો અમારો અભ્યાસક્રમ પણ બગડે છે અને અમારે ઘણા બધા લેક્ચર છોડી અને જવું પડે છે. અમારી એક સરકારને આ અપેક્ષા છે કે અમારી બસને નિયમિત ટાઈમ, અમારે 12:30 સ્કૂલ છૂટી થાય છે, પછી 12:30 પછી અમારી બસ ખાંભા રાજુલા ડેપોની બસ નિયમિતપણે આવે તેવી અમારી અરજી છે. વિદ્યાર્થીઓનું માનીએ તો રાજુલા ખાંભા રાજુલા તેમજ ધારી ખાંભા લાસા રૂટ પરની એસટી બસો નિયમિત ધોરણે અનિયમિત છે, બંધ પણ છે, જેના કારણે તેમણે ખાંભા સુધી જવા ઘણો સંઘર્ષ કરવો પડે છે. ત્યારે વિદ્યાર્થીઓ હવે આ રૂટ પરની બસ નિયમિત કરવાની માંગ કરી રહ્યા છે. મારી બસ ધારી ખાંભા લાસાવાળી બંધ છે. ઘણા સમયથી 1 મહિનાથી બંધ હોવાથી અમારે પ્રાઇવેટ વાહનમાં તગડી રકમ દઈને અમારે જવું પડે છે. અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી અમારે બેસવું પડે છે અને અમારી બસ મોડી આવે છે. આ સરકારને નમ્ર વિનંતી છે કે અમારી બસ સમયસર ચાલુ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે અને અમારે તમે બસ ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે. એસટી બસની નિયમિતતા માટે શાળાના વિદ્યાર્થીઓએ આંદોલન કરવાની ચીમકી આપવી પડે એ એસટી વિભાગ માટે શરમજનક વાત છે. બાળકોની આ સમસ્યાના ઉકેલ માટે પ્રજાના પ્રતિનિધિઓએ પણ આગળ આવવાની જરૂર છે. આ માટે જ તો લોકો મત આપીને ધારાસભ્ય અને સાંસદને ચૂંટે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.